બુલેટિનની શરૂઆત કરવી છે। અમરેલીથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। લેટર કાંડ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે એસપીને રજૂઆત। પૂર્વ સાંસદ નારણ કાછડિયાને લેટર કાંડમાં આરોપી તરીકે નામ ઉમેરવા માંગ કરી સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી આપી છે। નારણ કાછડિયા તમામ વિગત જાણતા હોવા છતાં પ્રદેશ ભાજપ સંગઠન નેતાઓને લેટર મોકલ્યાનો આક્ષેપ થયો છે। 2 દિવસ પહેલા પૂર્વે નારણ કાછડિયાએ લેટર ભાજપ મોવડી મંડળને મોકલ્યાની વાત કરી હતી। નારણ કાછડિયાએ નાર્કો ટેસ્ટ કરાવવાની પણ તૈયારી બતાવી છે। અમરેલીમાં વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા મામલે મદદગારી કરી હોવાના આક્ષેપ થયા છે। અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો। કાયદેસર એ બધું જાણે છે, પોતે સાંસદ રહી ચૂક્યા છે અને બધી ખબર હોવા છતાં જાણી જોઈને સરકારને નીચું દેખાડવા, ધારાસભ્યશ્રીને બદનામ કરવા અને વહીવટી તંત્રને ધંધે લગાડવા માટે આ કૃત્ય કર્યું હોય તો નારણ કાછડિયાને ખરેખર આરોપી બનાવો। હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી। આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટર કાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। સમાચાર